રાજબોડેલી પાસે નવા ગામની સીમની ખેતરોમાંથી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ઝટકા મશીન અને સોલાર સાથે ₹12,000ના સામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। ખેતરની ઓરડીનું તાળું તોડી સામાન ચોરી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે। 10 મહિના અગાઉ પણ 13,000 જેટલા મુદ્દામાલ સાથે ડ્રીપનો સામાન ચોરાઈ ગયો હતો। આ પંથકના ખેતરોમાં વારંવાર ચોરીના બનાવો બનતા ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી પડી રહી છે। પોલીસને અનેકવાર રજૂઆત કરાઈ, પરંતુ ચોરીના બનાવો અટકતા નથી તેવો ખેડૂતોનો આરોપ છે। જે સવારે મારા ભાગ્યાનો ફોન આવ્યો કે આપના ખેતરમાંથી ઝાટકા મશીન ચોરાઈ ગયું છે, એટલે મેં તાત્કાલિક આવીને જોયું તો ઝાટકા મશીન, બેટરી, નવી બેટરી છે અને સોલાર સિસ્ટમ, ત્રણ વસ્તુ ચોરી ગયા છે। તાળું તોડીને એ લોકો પેસી ગયા હતા અને બોડેલી પોલીસ ચલામલી પોલીસને જાણ કરી છતાં ફોન નથી ઉપાડતા। એ લોકો વારંવાર આ રીતે અસામાજિક તત્વો ચોરીઓ કરે છે અને મને એવું જાણવા મળ્યું છે, શંકા જાય છે કે આજુબાજુમાં કોઈક જગ્યાએ દારૂ વેચાતો હોય એવું લાગી રહ્યું છે અને એ જ લોકો અસામાજિક તત્વો આ ચોરીના રવાડે ચડી ગયેલા છે। ગઈ સાલ પણ મારે ડ્રીપનો સામાન ચોરાઈ ગયો હતો, એ 12,000 થી 15,000 સામાન ચોરાઈ ગયો હતો અને અત્યારે એવું જાણવા મળ્યું છે કે બાજુની કેનલમાં 7 થી 8 મોટરો ચોરાઈ ગઈ હતી, એ પોલીસે પકડી પાડ્યો અને એને છોડી મૂકવામાં આવ્યો। શા માટે છોડી મૂકવામાં આવ્યો? એને એ અસામાજિક તત્વોને તમે જેલ ભેગા કરો, કાં તો એને સખતમાં સખત કાર્યવાહી કરો। હવે નવું ચાલશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। આ ખેતર અમે આવેલા સવારમાં આવ્યા પાણી ચાલુ કરવા માટે, તાળું તોડી નીચે પડેલું હતું એટલે જોયા અમે, બાયણ ખુલ્લી પછી જોઈ તો પેલું મશીન, ઝાટકા મશીન ને બેટરી ને સોલર નહોતું, એટલે પછી જોઈને અમે છે ને શેઠને ફોન કર્યો અને યા આવીને જોઈ ગયા અને ગઈ વારે આ યુનિટ હતું તોડી ગયેલા, ડ્રીપનું યુનિટ, તે શેઠને ફોન કરેલો। શું નામ? હીરો।